આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે. અને આ રાજ્યમાં જે લોકો મારા રાજ્યના સામાન્ય નાગરિકો પર કોઈ બી પ્રકારનો અત્યાચાર કરવાની કોશિશ કરશે તો એવા સૌ લોકો પર આ જ પ્રકારે કડકમાં કડક પગલા ભરાશે. ધંધુકામાં યુવાન કિશન ભરવાડનું હત્યા કરનાર અને હત્યાનું કાવતરું રચનાર એ મૌલવી આજે બી સાબરમતી જેલમાં બંધ છે અને ક્યારેય છૂટી નહીં શકશે. એ કેસ સરકાર ડે ટુ ડે ચલાવવા માટે બી અપીલ કરી છે અને કિશન ભરવાડને ન્યાય અપાવીને જ રહીશ. અને એને હત્યાનું કાવતરું રચનાર આ મૌલવીને આજ સુધી જામીન નસીબ નથી થવા લીધી. તે માટે આ રાજ્ય સરકાર દ્વારા કડકાઈથી કામગીરી લેવામાં આવે છે. હત્યારો કોઈ બી હોય, કોઈ બી સમાજનો હોય, કોઈ સામાન્ય નાગરિકની હત્યા કરે તો એની જોડે આ જ પ્રકારનો અમે પરિસ્થિતિ એ રાજ્યભરમાં ઊભી કરીએ છીએ.